નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સમક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ પોતાની હાર સમજી ગઈ હોવાથી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે આરોપ લગાવ્યો કે મતદાન દરમિયાન બનેલી ઘટનાને કોંગ્રેસ રાજકીય રંગ આપવા માંગે છે। ડોક્ટર સોનીએ વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો દારૂના નશામાં આવીને બબાલ કરી રહ્યા હતા, જ્યારે ભાજપના કોઈપણ કાર્યકરે દારૂનું સેવન કર્યું ન હતું। તેમના જણાવ્યા મુજબ ભાજપના કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને મતદાનના દિવસે માત્ર મતદારોને જાગૃત કરવા વિસ્તારમાં પહોંચ્યા હતા। ભાજપ પ્રમુખના કહેવા મુજબ મતદાન જાગૃતિ માટે નીકળેલા કાર્યકરોનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો, જેના કારણે બોલાચાલી અને ધક્કામુક્કી સર્જાઈ હતી। ભાજપ તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી ન હોવાનું પણ તેમણે જણાવ્યું। સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે ડોક્ટર સોનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો ભાજપના વિકાસના કામોથી પ્રભાવિત છે અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળશે। બીજી તરફ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા, એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે, મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે। અમારા કાર્યકર્તાઓ, કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે। અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે, અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે। ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો। તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે। જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શરૂઆત કરી છે, એમને એવી અપેક્ષા છે કે મતદાન ઓછું થાય। મતદાન ઓછું થાય તો સ્વાભાવિક જ એમને જીતની આશા થાય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે। આજે પણ છેલ્લા સમય સુધી અમે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવીશું। વધુમાં વધુ પેટા ચૂંટણીમાં મતદાન થાય એવો પ્રયાસ કરીશું અને વધુ મતદાન એ હંમેશા લોકશાહી માટે ખૂબ સારી નિશાની છે। એટલા માટે પણ સૌ નાગરિકોને મને મારી અપીલ છે કે આ વધુમાં વધુ મતદાન કરી અને આ બધા જે હરકતો છે એનો જવાબ આપો।